કેમ છો બધા મજામાં? હું અંશાબા હા અમારે જો હંસાબા પાડોશી બધા બતાવી જો અમારા આ છે લતાબા, આ સંગીતા માસી, હું તમારું નામ ભૂલી ગયો લ્યો પાડોશી જો અમારા મહેમાન બહુ હાસ્યો એટલે ભૂલાઈ ગયા તમે જો અમારે આવ્યા હતા ગામડેથી સેણા એટલે બધા બેસી ગયા છે એમાં આ અમારું ઘર છે જો અહીંયા એટલે અહીંયા આગળ લોબીમાં એ બધા એનું નામ કહી દે હાથે હા તમને નથી ખબર એમ ને લતાબા ના લક્ષ્મણભાઈ છે અમારા સંગીતા માસી તમારું નામ શું? હા એનું નામ તો મને આવડે છે. હા આ મારા હિંમત દાદા મને બધા કહેતા હોય કે તમારે કે પપ્પાને તો બતાવો મેં આ લ્યો જોઈ લો સરપ્રાઈઝ પતી ગયા એટલે જો શેવડી ખાતા હતા આમ જો માંદલિયા હા ફૂડી લઈને બેઠા હતા માંદલિયા કરી દીધા એમ ને આ ઓલા જેવું ઓલું કેરી કેમ પાણી વગર ની હાકની કેરી મીઠાશ કેવી અલગ વધારે હોય હાકના આંબાના એટલે જો આ ઘર અમારું છે આ લતાબાનું છે અમારા લતાબા હંસાબા લતાબા બા થઈ ગયા છે અમાર મહિમા લતાબા કરતી હોય એટલે બધા લતાબા કહે હમણાં નહીં માસી ના ના અમે તો અમાર મહેમાન જન્મ પછી અમે તો અમાર મમ્મીને બાદ કહી હંસાબા જ પહેલેથી થઈ ગયા હા નકર પેલા આશા એ પહેલાથી હંસાબા કરતી ને હા હંસાબાની સાપ હતી હજી અંબિકામાં દર્શન ન થાય પણ નહીં મમ્મી બતાવો તો વાડીઓમાં છે ને આપણને દાદોડું કે દાતોડી વાગી હોય ને તો બહુ લોહી નીકળ્યું હોય ને તો આનું પાંદડું આમ છોડી અને આમ દાટી હંસાબા અમારા અહીં ગયા વર્ષે રહેવા આવ્યા નહીં એક વર્ષ છું હા આ પાડોશિયારે બીજી વખત છે પછી પાછા અમેરિકા વહી આવ્યા હતા ના રે હંસાબન બેનપણીઓ ન્યાય આમ જ છે એટલા હા પછી ગામડે ગયા નહીં ધારા જ્ઞાન હો લતાબા અમારે ન્યાય મળે આવા પણ આવા મીઠા ન હોય શેના લીલા મીઠા મળે લીલા શેના મળે
મોટી આવે. અહીંયા મળે પણ આપણે અમેરિકામાં પેકેજ એ સિંગ એ મોટી મોટી આવે. આપણે છૂટા મળે ટમેટા જેવું જોતા હતા તમે લીંબુ ટમેટા બધું હવે ન્યાય હા, મળવા એવું માંડ્યું. બતાવતા હતા બધી તમે કાનાભાઈ પાસે. અને વસ્તુઓ એક નંબર ની હોય. બધી હારી. અમુક સ્વાદ અલગ હોય ને અમુક આપણો મોલમાં ગયા હશે તમે તે. હવે તો હંસાબા હાથે હાથે લઈ આવે, હાથે એને કાર્ડ વાપરતા આવડી ગયું છે, ક્રેડિટ કાર્ડ આપી દીધું. હા કે હવે જાતે શીખી જાવ તમે તો આમ કરીને આ દફતર કે આવું. આમ રહીને ઘર અમારા ઘરની સામે જ એક સ્ટોર ખુલ્લો છે, એ બધું જાતે જઈને લઈ આવે, અમારે માથાકૂટ ન હોય. હાલતા એટલુંય નહીં આપણે દાદરા ઉતરીને સામે જ રોડ વટો. એક વડે રોડ વટવો પડે. નકર ગાડી લઈને જવું હોય તો કેવડા કેવી બીજાને જરૂર પડે બોલાવી ને? લાવ્યું, લઈ જાઓ. એમ થાય આપણે કેમ 5 રૂપિયા ઓલું લઈ આવીએ. જોડે લઈ આવે. હા પપ્પા જોઈ આવે, નકર હું જઈ આવું એટલે વારા ફરતી હાલી જાય કાંઈક બનતું. અમુક ટોક કરવો પડે એ કાંઈ નહીં. હા એમ છું ને, ભરેલા મરસા તળવા છે તો મરસા પપ્પા લેવા જાય. ચાલો, મેથી દાણા છે નકર લઈ આવ. હા ન્યા તો બહુ ઠંડુ હોય, સ્નો પડતો હોય, એટલે તે ભજીયા ખાવા છે. ત્યાં પર ઠંડી ભજીયા ખાવાનું મન વધારે થાય. એટલે મેથી ને મરચાં લઈ આવો તો અહીંયા થોડા વાદળા થાય ને ત્યાં મરચાં અને મેથી થઈ ગયા બધું હા, અહીંયા ગામડામાં લોટ થઈ રહી છે. કોણ મને આવા પેલો વાવનો વરસાદ થાય ને કે અમારા ગામમાં લોટ થઈ રહી છે. લાગર ભજીયા તાવા મને. કે ગામમાં એક દુકાન હોય એટલે દુકાનમાં તો ધબધબે. અમારા ગામમાં તો કાંઈ નથી, ગયા હોય તો આમ પબ્લિક જ નહીં, પબ્લિક કોઈ નહીં. હજી અમારે ધારાન ગામ જાય ને તો મજા આવે ને, હમઢિયાળા જાય ને તો ત્યાં બધા પબ્લિક. ખેતીવાડીનું ન્યા ખરું. અમારા ગામમાં તો હાવ તાળા બંધ થઈ ગયું. અમારી બાજુ પશુમાં હવે ઘીની અમારે બધા ગોળ, મોટા ગાયની ગોળ, મોટા બાજરા, મોટા આવું બધું અમારે બધું દાણા નો રહ્યા. હા. પછી પ્લસ હવે વાડીઓ બંધ થઈ ગયું એટલે કાંઈ શાકભાજી, વાળવાળા વાવે એટલે ઘઉં, ભાગ્યા પેલા રાખી પશુ ભરે છે. હજી ફાર્મમાં ભાગમાં દીધી હોય તો કાંઈ ન. આખી ભરી હોય. ભરીને આવે. કોઈ ન. પપેતરા હોય ને. ઘી હવે ઘટી ગયું ઢોર બહુ ઓછા થઈ ગયા વાડી બધું સારું રહે ને, શાકભાજી, હા. કોઈથી કામ અમારી બાજુ ના કાંઈ ન હોય હવે. હવે કઈ અને જાવાવાનું હોય કે તો બધું બળદ કાંઈ નહીં હવે તો, નકર તો પેલા ઈ બધું હતું, હવે તો બધું ટ્રેક્ટર બેક્ટર નાના મોટા ખેતર છે ઈ રીતે. નાના ટ્રેક્ટર કરી નાખ્યા, બળદને ગાડા કાઢી કાંઈ નહીં. દેશી બધું કાઢી નાખ્યું. શરૂઆતમાં પાણી પેલું તાજું કારણ કે તલ ને શિંગદાણા મિક્સ કરીને તાજું પટાડ્યા. અમે ઈ જ ખાતા હતા. બે પ્લેટ અમેરિકા જેવા બે પ્લેટ લંડન છે લે બોલો. આમ તો ના હોય. લે અમને ખરું કર્યું તમે તો. આપણે તમારે અમેરિકામાં જાઓ છો કે તમે લંડનમાં જાઓ? અમે અમેરિકામાં જે ભાઈ એમ આ બે પ્લેટ અમેરિકા વાળા છે આ બે લંડન મળે હવે નંબર જવું છે તમે જઈ આવો લંડન વિઝા તો તો જઈ આવો એમ કે છે ને. હા એટલે જે આવે ને એટલે એમ એવું છે, આ લતાબાન છોકરો અમારે છે ને કે લંડન છે, એટલે એ વેલા મોટા લંડન તમે જઈ આવો કે જવાના છો? ત્યારે જવાના છે. હા અને અમારે આ બે અમારું ઘર ને અમારા સંગીતા માસીનો તમારા મોટા ભાઈ, અમારા કાકા મોટા ભાઈ ને રહી છે ને, તો એ લોકો અમેરિકા જઈ આવે. સારું હાલો તમારે લંડન જવાનું નક્કી છું. ઓકે. હીરા એમ કહે ને તો હીરાને એમ કે આ તો હીરાની ઈદ કાનન કે બોલાય તો મને કવડી મોટી થઈ ગઈ. તો હીરાને એમ કે તારે આવું છે ને તો એમ કે હા તમારે ઘરે આવું છે. ગમે ત્યારે ગમતી આ પાડશે લંડન. તમે કેટલા ટાઈમ થી હારે છો? તમે 4 વર્ષ છે ચોથું વર્ષ તમારે 4 વર્ષ થયા, તમારે 11 વર્ષ થઈ ગયા. તમારે કેટલા છે? અમાર તો 15 વર્ષ. તો જ્યારથી ચાલુ છું ત્યારે. હા રહીએ છે. હા આ બધા ફેરા તો અમે બધા આ મારા બેન કરી રહ્યા. તમારે કેટલા? તમારે કેટલા છે બોલો? એક એટલે ગયા વર્ષે અમારા અંછાબાની અમારા માસીને ઘર લગ્ન હતા, લગ્ન કરવા આવ્યા નવેમ્બરમાં આવ્યા હતા, લગ્ન પતાવીને તરત ઘર ફેરવું હતું ને. હા બસ યાર સીધો ફ્લેટ એમ કે એ લોકો અમેરિકા રહેશે ને એને આ ભાડે રાખ્યું. અમે પેલી વાત કરે કરે. હા તે ભાડે રાખ્યું. હશે એટલે આવે પછી ખબર પડે. હંસાબાઈ ત્યાં મને કોઈક નાના ધોળિયારે ભેગા કર્યા હોય ને મજા આવે. યા હિન્દી બોલવા મળે. કાંઈ નહીં. હા. પણ સત્સંગના ગીત ગાય એટલે મોજ આવે. તમે આયરનું તો ગમે ઈ મને મળે ને કેમ કે આયરું શીખવાડી દીધા બે ત્રણ, આવું બધું આવડી ગયું નહીં મમ્મી? ઘણા વર્ડ આવડી ગયા. ગમે ઈ મળે તો ચાલતા જઈને બોલાવતા જઈએ. એમાં ઈ લાગ્યો. અમે કે ખેરમ ગાર્ડન માં જઈએ ને
એટલે અમને મારા ભાઈ શીખવાડી દીધું તમને કઈ બોલાવે તમને અમને તો આવડે ને નંબર કહી દેવાનું આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ હા બસ એટલું એટલે અમે કહી દઈએ બોલા દાંત જ કાઢવા પડે હા હા એટલું મસ્ત બોલાયો આગળ જે બોલવું. તો મજામાં યાર. આમાં નજીકમાં રહે ને ઘણા એને શીખવાડી દીધું છે આવડી જાય એટલું આવડે બધું નમસ્તે બમસ્તે ને બધું આવડે એટલે મજા આવે કેમ છો? મજામાં? કારણ કે ઈ એક હતો હોય ને ઓફિસમાં આપણે 4-5 જણા હોય એટલે એને ટાઈમ પછી ઈ બધું શીખવા મળે. કેમ છો? મજામાં? બસ એટલું બોલે. દાળ ઢોકળી મસ્ત હવે બધું એવું શીખવાડી છે અમે તને દાળ ઢોકળી ખાવી એમ કે ઈ કાળી હતું ને તે ઓલા ભાઈ પૂછ્યું કંઈક ખાવાનું હતું ઈ કે કઢી ખાવી છે મારે આને કોને કઢી ખાવી? આમાં ન્યાય તેવો લતાબા આમ બોલવાના એવું હોય ને કાક બાયું ભેગી થઈ હોય આમ બેસી જવાનું હા હંસાબાઈ બેન પણ બધા ભેગા થાય ને તે આમ લઈને બેસી જાય કરું ને એટલે આવે બધું બેસી. ફોલી નાખે ઘડીક બાકડે બેસી ઘડીક ગાર્ડનમાં બેસી ઘડીક સત્સંગ કરીએ એમ સમય વિયો જાય આપણો હવે નો વાંધો આવે હવે મમ્મીને ટેવાઈ ગયા ને એ મમ્મી આ જેવું છે એમ ત્યાં રહી છે ને ત્યાં બધું આપણે ત્યાં જેવું એટલે મજા આવે તમારા જેવા લોકો આવે ને તો મજા આવે કાંઈ નહીં જો આમાં હંસાબાન છે બધા નેબર ને શું કહે ગુજરાતીમાં પાડોશી અમારે દેખાશે ઈ. સારું હાલો થાકી. હા ત્રણ પાડ ઓછી છે 3 પાડોશી સારું હાલો આવજો બાય 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 બાય. હા